મહીસાગરમાં ચોકીદાર યુવાનનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળવા અંગે ખુલાસો થયો છે। પગાર સમયસર ન થતા ચોકીદારે આપઘાત કર્યાનો ખુલાસો થયો છે। સરકારી કુમાર છાત્રાલય ખાતે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પગાર ન મળતા ડિપ્રેશનમાં હોવાનો પરિવારજનોનો આરોપ છે। તટસ્થ તપાસ તેમજ ન્યાય માટે પરિવારજનો માંગ કરી રહ્યા છે। પોલીસે કેસની ગંભીરતાને લઈને સઘન તપાસ હાથ ધરી છે। ત્યારે સોનેલા ગામે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે છાત્રાલયમાંથી મૃતદેહ મળ્યો હતો। તો પગાર સમયસર ન મળવાના કારણે ડિપ્રેશનમાં આવી જઈને અને આત્મહત્યા કરી છે। મહીસાગરમાં ચોકીદારનો જે મૃતદેહ મળ્યો હતો, ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને તે બાબતે જે વાત સામે આવી છે, પગાર સમયસર ન થતા આપઘાત કર્યો હતો। બસ એ જ કે આજે એનો ડિપ્રેશનમાં વધારે એના માટે ગયો કે આ પગાર નથી થતો એના માટે જ એને વધારે થયેલું। ક્યારથી નોકરી કરતા હતા? આજથી 5 વર્ષ જેવું થયું। 5 વર્ષથી નોકરી કરતા? હા। તો કેટલા સમયથી પગાર નથી આવતો? 3-4 મહિનાથી પગાર એનો નતો આવતો। તો ઘરમાં કોઈ વાતચીત થતી આપને પગાર વિશે કે નથી આવતો કે ના, એ રીતે કહેતો કે પગાર નહીં થતો, આ રીતના છે, 50-100 રૂપિયા હોય તો કદાચ મારી કે નહીં માંગે, એ રીતના જ એ કરશો વધારે। લુણાવાડા પાસે આવેલા નાના સોનેલા ગામે આંબેડકર ભવન કુમાર છાત્રાલયમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હરમેશ કુમાર રમણલાલ ચૌહાણ, જેમણે અગમ્ય કારણોસર ગઈકાલ રાત્રિના રોજ આત્મહત્યા કરેલ છે। પોલીસને આ ઘટનાની જાણ થતા તુરંત ઘટના સ્થળે પહોંચીને જે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। સરકારી કુમાર છાત્રાલય લુણાવાડા ખાતે આઉટસોર્સની ચોકીદાર તરીકે ફરજ બજાવતા ચૌહાણ હરમેશભાઈ રમણભાઈ, જેઓને સવારે જોતા તેઓ ગળે ફાંસો ખાધેલો જોવા મળતા પોલીસને જાણ કરેલ છે અને પોલીસની કાર્યવાહી ચાલુ છે।